બનાસકાંઠાના દિયોદર ખાતે મુખ્યમંત્રીની ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી। બનાસકાંઠામાં ઠાકોર સમાજના સૌથી વધુ 4 લાખ ઉપરાંત મતદારો હોવાથી બનાસકાંઠા બેઠક પર ઠાકોર સમાજ વધુ પ્રભુત્વ ધરાવે છે અને ટિકિટ ન મળતા નારાજ થયેલ ઠાકોર સમાજને મનાવવા સમજાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુદ દિયોદર ખાતે આવી પહોંચ્યા હતા અને ઠાકોર સમાજને વિનંતી કરી હતી અને ઠાકોર સમાજને સવાયું આપવાની વાત કરી હતી। વિનંતી છે કે જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મારું માથું એ આ સમાજના ખોળા પર છે। ભારત માતા કી અને એ માથાનો છોકર નિર્ણય તમારે કરવાનો। બનાસકાંઠામાં દિયોદર ખાતે મુખ્યમંત્રીની ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીએ ઠાકોર સમાજની નારાજગી દૂર કરી વધુ મતદાન કરી ભાજપને વિજય બનાવવા માટે હાકલ કરી હતી। જ્યારે અહેમદ પટેલે ભાજપને મદદ કરતા કે ચાપલુસી કરતા અધિકારીઓને ગર્ભિત ધમકી આપવા મામલે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ હાર જોઈ ડરી ગઈ છે ને એટલે કોઈવાર ઈવીએમ તો કોઈવાર અધિકારીઓને દબાવવાના નિવેદનો કરે છે। મને લાગે છે કે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, એટલે ક્યારેક ઈવીએમના બાના કાઢે છે, ક્યારેક અધિકારી કર્મચારીઓ ઉપર પોતે પોતાનો રોષ ઢોળે છે, ક્યારેક જનતાને ગાળું દે છે, ક્યારેક મુસલમાનોને ઉશ્કેરે છે। એટલે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે। ગુજરાતમાં 26 બેઠક કોંગ્રેસ સાફ થઈ જવાની છે, ભાજપ જંગી બહુમતીએ જીતવાની છે। મુખ્યમંત્રીની હાજરી બાદ ભવ્ય રોડ શોનું પણ આયોજન કરાયું હતું। રોડ શોને લીલી ઝંડી આપ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી રવાના થયા અને ભવ્ય રોડ શોમાં ભાજપ ઉમેદવાર અને રાજ્યમંત્રી પરબતભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ કેસાજી ચૌહાણ પણ જોડાયા હતા। તેમજ દિયોદરમાં લાઈવ ડીજે સાથે ઠાકોર સમાજના સિંગર તેજલ ઠાકોર પણ જોડાયા હતા અને પોતાની ગાયકીથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। ત્યારબાદ કાર્યકર્તાઓ સાથે પરબતભાઈ પટેલે બેઠક પણ યોજી હતી અને કામે લાગી જવા માટે હાકલ કરી હતી। તેમજ જિલ્લા ભાજપ અધ્યક્ષે જણાવ્યું હતું કે 2014 કરતાં પણ વધારે લીડથી ભાજપની ભવ્ય જીત થશે। આજે દિયોદરની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આદરણીય પરબતભાઈ પટેલનો ભવ્ય રોડ શો હતો અને એમાં સમગ્ર દિયોદર તાલુકો અને દિયોદર નગરોએ ઉમળકાભેર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું સ્વાગત કર્યું છે। એ જોતાં એવું લાગે છે કે આ ચૂંટણીની અંદર દિયોદર સમગ્ર વિસ્તાર એ સંપૂર્ણ કોંગ્રેસ મુક્ત બનશે। લોકો કહે છે ઠાકોર સેના અલગ છે, પણ આજે જે ઠાકોરો જે ઉમટ્યા છે આપણી સભામાં, એ વિશે આપ શું કહેશો? આજે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબની ઉપસ્થિતિમાં સમગ્ર બનાસકાંઠા લોકસભા મત વિસ્તારમાંથી ઠાકોર સમાજના અગ્રણી આગેવાનો એ ઠાકોર બોર્ડિંગ ખાતે મળ્યા હતા અને એમણે સૌએ નરેન્દ્રભાઈ મોદીને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટે, એક ઉત્તર ગુજરાતના આપણા પનોતા પુત્રને દેશના વડાપ્રધાન બનાવવા માટે સમગ્ર ઠાકોર સમાજે ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે। બનાસકાંઠાની અંદર 2014 કરતાં આગળ નીકળવાની અમારી ગણતરી છે। જગદીશ પઢિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા।